ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર 4 માં છેલ્લા 2 વર્ષથી 24 કલાક અવિરત ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે। અતિ ગંભીર સમસ્યા હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ જ પગલાઓ ન લેવાતા લોકોમાં રોષાગ્નિ ભડકી પડ્યો છે। શહેરના કુમારવાડા મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર 4 માં છેલ્લા 2 વર્ષથી ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ચોકઅપ થઈ જતા અત્યંત દૂષિત ગંધાતું પાણી રોડ પર ઉભરાઈ રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર 2 વર્ષથી આવી નર્કસમી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છે અને ગટરના પ્રશ્નોનો કોઈ જ ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો નથી। 24 કલાક ભરાયેલા રહેતા ગટરના પાણીના કારણે બાળકો વૃદ્ધો વિવિધ બીમારીઓનો ભોગ બની રહ્યા છે। માખી મચ્છર સહિતના કીટકોનો ઉપદ્રવ રહી ન શકાય એ હદે વકર્યું છે। કોર્પોરેટરને રજૂઆત બીએમસીમાં મેયર કમિશનર સહિતનાઓને રજૂઆત કરવા છતાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પર પરિણામ ન આવતા હવે સ્થાનિકોની ધીરજ ખૂટી છે અને આંદોલનની રણનીતિ ઢળાઈ રહી છે। સૌપ્રથમ બીએમસી કર્મચારીઓને કચેરીઓનો ઘેરાવ કરી આશ્ચર્યજનક કાર્યક્રમો સાથે લડતનો આરંભ કરાશે એવું લોકોએ જણાવ્યું હતું। કઈ જગ્યા રહ્યો? મોતી તળાવ 4 નંબરની શેરી। શું તકલીફ છે? ગટરની તકલીફ છે, ઘણા સમયથી આ એક જ તકલીફ છે। કોઈ હરકવાર લખાવા જાય પણ નાગો જવાબ દે સાવ। કાલે હું લખાવા ગઈ તો 4 નંબરની શેરીવાળા ધોયડા જ આવે છે, કીધું કે બ્લોક થઈ ગઈ લાઈન તોય લખાવા ધોયડા જ આવે છે કે ત્યાંથી બેને મને એવો જવાબ દીધો તો બ્લોક કરી તો આનો નિકાલ હું કરવાનો। કઈ જગ્યાએ તમને આવો ગેરઉપયોગ કર્યો બેન? ક્યાંય આમ વાઘરીવાસમાં નથી ઓફિસ, ત્યાં દીધો એવો જવાબ મને બેને। શું દીધો બેન? ઈ કે હાવ ધોયડા જ આવે છે કે બ્લોક લાઈન થઈ ગઈ છે તોય મોતી તળાવના 4 નંબરના શેરીવાળા લખાવા ધોયડા જ આવે છે। તમે રજૂઆત શેની કરવા ગયા હતા બેન? ગટરની। શું કીધું પછી? તો ઈ કે આ આવશે, કાંઈ જવાબ પૂરો દીધો નહીં મને। કેવો જવાબ દીધો બેન? આ બસ હું બોલી ઈ જ જવાબ મને દીધો કે ઘડી ઘડી લખાવા આવે છે કે લાઈન બ્લોક થઈ ગઈ છે તોય। શું નામ તમારું? મંગુબેન, મંગુબેન, કઈ જગ્યા રહ્યો? આ રામમઠી પાસે 4 નંબરની શેરીમાં શું સમસ્યા છે એમાં? હે પાણીની તકલીફ બહુ છે। મારા ઘરમાં ખાંડો ભર્યો છે, હું માંદી છું, હાલી શકતી નથી। તમારે હાલવામાં કેવી તકલીફ પડે છે? મારે માસી તકલીફ બકાલું બહુ લેવા પડે જાવ? છે અને હું ના હાલી નથી, મારા પગ હળી ગયા છે હાવ। કોઈ દવા લેવું છે નહીં, હું એકલી બાય છું, મારી પાસે કોઈ છે નહીં। કોઈક જરીક ધ્યાન દે તો સારું। તમે મારા ઘર આગળ જ છે મારા ઘર આગળ જ છે, બરોબર? મારું નામ બાનુબેન છે, 4 નંબરની શેરીમાં રહું છું અને આ 2 વર્ષથી આ હાલત આ ખાચાની છે। નાના નાના બચ્ચા છે, કોઈના મેલેરિયા થાય, કોઈને તાવ આવે, લેડીઝ કાયમ રાતથી પાણીમાં હાલે। પાણી તો કાયમ માટે ચાલુ જ રહેશે। કોઈ એક આજ ગટર અમે કરી લઈએ કે તો કાલ ભૂંગળા ચાલુ। સંડાસની ને બાથરૂમની આગળવાળાને તકલીફ પડે એવી પાછળવાળાને વધારે પડે છે બિચારાને। આગળવાળાને ઓછી પડે પણ પાછળવાળાને વધારે પડે। ક્યાં ક્યાં રજૂઆત કરાવી હતી બેન? રજૂઆત કરાવી હતી મ્યુનિસિપાલિટી ઓફિસમાં 3 4 વાર કરાવી છે। શું કહેવા માંગે છે બેન? ઈ કહેવામાં જવાબ જ નથી દેતા, ફોન જ નથી ઉઠાવતા। આ બેન સેને આઈને આગેવાની તો ફોન જ નથી ઉઠાવતા। ઓપરેટર આઈને ફોન જ નથી ઉપાડતા। અને જેમ કે અમે લારી મોકલશું ને અમે હરિયા મોકલશું, હરિયાવાળા આવે મોબાઈલમાં જોઈને વિયા જાય। તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે બારીઓ તોડી નાખીએ। મ્યુનિસિપાલિટી ઓફિસની બારીઓ તોડશું, આવીને લેડી કાચ ફોડી નાખશું બધી બારીઓના। સાચી વાત। મારું નામ નસીમબેન છે, મોતી તળાવ છે, 4 નંબરની શેરી છે। અહીંયા બ્લોકની અરજી, અમે ભૂંગળાની અરજી બધી કરીશ। 2 વર્ષથી આમનામ આ ગટરનું પાણી જાય છે, ઘરમાં બધાને ગરી જાય છે પણ કોર્પોરેટર કાંઈ ધ્યાન દેતા નથી। કોર્પોરેટરનું નામ છે સેજલબેન, ઈ ફોને ઉપાડતા નથી ને અહીંની ગટરના ભૂંગળા છે ને હાવ બ્લોક આગળથી કરી દીધા છે, અહીંથી પાણી જ નથી હાલતું। આ સંડાસ બંડાસ બધું બહાર નીકળે છે। અમારા ખાતામાં છોકરાને બધાને મેલેરિયા થઈ ગયા, ટાઇફોઇડ થઈ ગયા છે, એનું કોણ આમ કરશે? માંદા કેટલા પડી ગયા, બધા માંદા પડી ગયા છે અને મોટા નહીં દવાખાને અત્યારે લઈ ગયા છે। મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કેટલી ફેરી કરે? મ્યુનિસિપાલિટીએ 3 થી 4 વાર જઈ આવી અમે। ન્યાય સાહેબ એમ કે આવશે મશીન મેકલશું પણ મશીને મેકલતા નથી અમે। આ સમસ્યા કેટલા દીધી છે બેન? આ વર્ષ 2 વર્ષથી આમ જ છે, આ જ હાલતમાં છે। કયો વિસ્તારમાં? બીજે દિવસ શરૂ એક દી હરિયા મારે, બીજા દી હરિયા મારે તો એની ઈ જ છે। કાલ તમે ગટર સાફ કરીને જાઓ। શેરી કયો વિસ્તાર? ગોરીપાન વાળો ખાંચો, 4 નંબરની શેરી મોતી તળાવ। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ભાવનગર।